હવારનો પોર થયો, હીરિયો દરિયાના કાંઠે આવ્યો. દરિયામાં નજર કરીને તો નાવડાનો પાર નહીં, પણ મેલડી નિશાન આપ્યું હતું કે સેલું નાવડું હોય, નાવડાના માથે ધજા ફણાકા મારતી હોય અને ધજાની ઉપર પતરંગી જનાવર ગોળ ગોળ આટા મારતું હોય તો માંજક તારી દેવી આટા મારે છે. હીરિયો બરોબર જોયું તો એક નાવડાની ધજા ઉપર માતા આટા મારતી હતી અને હીરિયો ખમા ખમા કરવા માંડ્યો, મારી દેવી આવી હો. નાવડું દરિયાના કાંઠે આવીને લાંગર્યું. વેપારી વાણિયા ઉતર્યા. હીરિયો ઓળખી ગયો, મારું કુટુંબ આવ્યું, મારો વિહામો આવ્યો, બાપ મારા હોકાર આવ્યા હો. હીરિયો દોડીને જ્યાં ભયું બથ ભરવા જાય, મારા ભૈલા તમારા બાપનો દીકરો છું હીરિયો, માતાનો ભૂવો. તા ભયું બોલ્યા, કોણ હીરિયો? કારણ કે મહિનાથી નાયા વગરનો હીરિયો લુગડા ગંધાતા. આહા વસ્તી ઓળખે નહીં હો, કારણ કે આજ હીરિયાનો દી વાકો હતો. મને ઓળખતા નથી ના, હું પારગરીનો ભૂવો. કોણ પારગરી? અને હીરિયાને ધક્કો મારીને ભવ્ય પાડી દીધો અને હાલતા છે. આજ હીરિયાનું કોઈ નહીં અને ગામ હતું ને ગામ રૂપિયા વાળાનું થઈ ગયું. જેવા વાઘરી આવ્યા તેથી કહેવાય છે કે ગામે રૂપિયા વાળા વાઘરીના હમૈયા કર્યા. આહા હિરમલના ભયું આવ્યા હો, ભાઈના હમૈયા નહીં પણ ભાઈના રૂપિયાના હમૈયા થતા. મારા હિરમલ બાપ, તું મારી પાસે 1.5 માંગતો હતો, તે મને કીધું તું 1.5 કલમ દે, 2.5 કલમ પાકી કર, મને નિશાન માંગતો હતો. માં તું સાચી હો, પણ જગત ફરી જાય મારી દેવી, તું ન ફરતી. નહીં ફરું મારા દીકરા, તારા બોલે બંધાણી છું. પણ જોજે હો, મન પારગરીને ભૂલતો નહીં. તું મને નહીં ભૂલ તો મારા તારી જેવા દીકરાને હું નહીં ભૂલું. બાપ જગતમાં હજુ તો વાતું માંડું તો માંજક હીરિયા તારી દેવી બોલી હતી. ભયુએ ગામને ભેગું કર્યું, મારી દેવીને જમાડવી છે. એમાં નાનો ભાઈ બોલ્યો કે માતાનો મઢ પડી ગયો છે, નવો બનાવ્યો. ગામના દાડિયા ભેગા કર્યા, જૂનો મઢ પાડ્યો, માતાનો નવો મઢડો બન્યો. હીરિયાને દરિયાના કાંઠે લોકો આવીને કહી જાય કે હીરિયા તારા ભાઈઓ નવો મઢ બનાવ્યો. કહેશે બાપ મારી દેવી રાજી થશે. આજ મારા ભાઈઓને પૈસા મળ્યા છે તો વાપરે બાપ, મારી દેવીને નવો મઢ મળ્યો. એટલે હીરિયા માંડવો નાખે માતાનો કે હશે મારી દેવી જમશે. મારી પાસે તો મુઠ્ઠી ઝાર નહોતી, મારી પાસે રૂપિયો નહોતો અને મારી દેવીની જાતર મેં નથી કરી, પણ 7 વર્ષે આજ જો મારા બાપની દેવી જમતી હોય ને તો એના ઓડકાર મને આવશે. મારી દેવી જમશે તો